કે આને આ કર્મ આ જગ્યાએ આ ભૂમિ ઉપર ભોગવવા જવાનું છે અને આ કર્મ આ ભૂમિ ઉપર ભોગવવા જવાનું છે. આ બે રૂપ પિક્ચર લખાઈ ગયું. પણ એમાં એક આભાસ કર્તૃત્વ ભાવમાં રહી ગયો છે કે હું કરું છું એવો કર્તૃત્વ ભાવમાં આભાસ થવા માત્રથી એ કુદરતે રચેલી રચના કુદરતે રચેલું પિક્ચર દેખાતું નથી. જે પાત્રતા આવે આપણા જીવનમાં, જે ઘટનાક્રમ આવે એમાં જે પાત્રતા હોય એ પાત્રતાને આપણે ભજવવી જ પડે. તે સિવાય કર્મ કરતું પણ અજ્ઞાનની ઓછે આપણે સુખ અને દુઃખ, લાભ અને હાનિના દાવ લાગે. કેવળ અજ્ઞાનની ઓછે જ છે. જ્ઞાન પ્રકાશ થઈ જાય, સમજણ આવી જાય તો એ ગમે એવું આવરણ આવ્યું હોય છતાંય તેમાં દાવ લાગતો હોય. જે દવ લાગવો જોઈએ, જે દાવાનો લાગવો જોઈએ, દાવાનો લાગતો નથી. કારણ કે ગુરુ કૃપાએ આપણને યથાર્થપણે સમજણ આવી ગઈ છે કે પિક્ચર છે પૂરું થવાનું. આપણે ટીવીમાં, ટેલિવિઝનમાં પિક્ચર જોતા હોય તો શરૂઆતથી 3 કલાકમાં પિક્ચર પૂરું થાય. તો એ જ પિક્ચર જોતા જોતા આપણે માનસિક રીતે રીલ ચડી જાય. હમણાં આનું આમ થવાનું, હમણાં આનું આમ થાય, હમણાં આનું આમ થાય. એ તો પૂરું થઈ જાય એટલે આખી કથા આવી જાય. પછી એની પાછળ આપણે રોજ જો આમનો કિલ્લો ને તો આમ થાય. એમ આપણા જન્મથી મૃત્યુ સુધીનું પિક્ચર લખાઈ ગયું છે. એમાં બધા દાવ નહીં આવે એવું નહીં. અવતારોને થી માંડીને સંત સમાજ નહીં તે દાવમાં લીધા છે. પણ સંત સમાજ ને અવતારો છે એને ખ્યાલ આવી ગયો એટલે હરખે હરખે દાવ દઈ દીધા. પણ આપણે દાવ દેવામાં મોડ્યો ભીન પડે કે આપણે કઈ એવું ખરાબ કર્મ કર્યું નથી, ખરાબ કામ કર્યું, અરે પૂર્વે કરીને આવ્યા હોય તો એ દાવ દેવો પડે, ભોગવવું પડે. ભોગવ્યા વગર શીખ્યો નથી. એટલે ગાય નાખ્યું કરેલા કર્મના બદલા દેવા તો પડે, અંતે ચૂકવવા પડે. કરેલા કર્મના બદલા દેવા પડે. એટલે જેવું કરશો એવું વર્ષો. તો આપણા જીવનમાં અત્યારે સત્કર્મ સિવાય આપણે કોઈ આશ્રમ કર્યું જ નથી. કે જન્મતા સમજણ જ્યારથી બેઠી ત્યારથી સત્કર્મ જ કર્યું છે. અસત્કર્મના દાવમાં આપણે ક્યાં નથી. સત્તા અજુગતું ને અવળું કેમ? તો આ યુગે તમે સત્કર્મ કર્યું છે તો તમારે ભોગવવાનું. સત્કર્મ કર્યું હોય તો સોનાની હાથો, અસત્કર્મ કર્યું હોય તો લોઢાની હાથો. પણ પૂર્વે કઈક નબળાઈ કરી છે એનું આપણા શાસ્ત્રમાં રજ્જુ સર્પનો દ્રષ્ટાંત દે છે કે માયા છે ને, માયા કોઈ વસ્તુ વ્યક્તિ વિશેષ નથી. કે કોઈ માયાને દરવાજે આવતા બારીએ જતા જ હોય નહીં. વસ્તુ વિશેષ નથી, વ્યક્તિ નથી કોઈ માયા. માયા આપણામાં જે ઉર્મિઓ ઉઠે છે એ ઉર્મિઓમાં રમણ કરતી જે મોહિત વર્તીઓ છે એને માયા છે. જે ભ્રમ થયો છે એ ભ્રમને માયાનું રૂપ દીધું છે. એટલે વાંકું છોટું અંધારામાં દોરડું પડ્યું હોય તો અંધારું હોય એટલે આભાસ થાય કે સર્પ છે. એટલે આપણા હૃદયમાં ધ્રાસકો બેહે એટલે તરત એમ થાય ઓ ફેકડો મારી આગા જાય એટલે ગોઠણ પાણે ભટકાણો એટલે ઢાંકણી ખડી ગઈ. હવે તરત અંજવાળું થતા આભાસ વયો ગયો. ઓ આ તો દોરડું છે, તો તરત ધડાસકો આપણા હૃદયમાં બેઠો હોય તરત મટી જાય. પણ જે ગોઠણ ભાંગ્યો એ તો ભોગવવાનું છે. એ પીડા તો એ વેદના તો સહન કરવાની. શું લેવા
કે અજ્ઞાનની ઓથે ભાસ થયો, ભાસ થવા માત્રથી ઠેકડો માર્યો, એમ આપણને અજ્ઞાનની ઓથે જીવન જીવે જાય છે. એટલે જે આવરણો આવે એ ભોગવ્યા વગર છૂટ્યો. પણ પ્રકાશ થઈ ગયો હોય તો ઠેકડા મારવાનું રહે ભાઈ. અજવાળું થઈ ગયું, ખબર છે દોડું છે. એમ માયાનો અર્થાર્થપણે સમજણ જીવનમાં બેહી જતા એ ગોઠણ ભાંગતા નથી, એ કઈ ભોગવતા રહેતા નથી. આ તો અજ્ઞાનની ઓથે આપણે માયાના આવરણને લપેટી દીધું છે. એટલે ઠેકડા મારી મારીને આપણા ગોઠણ ભાંગી છે. માથું દુખે, પેટમાં દુખે, એ બધા આવરણો છે ક્યાંથી કે અજ્ઞાનની ઓથે બધા ઉભા થાય. તો અમુક આવરણ જ્ઞાન થવા માત્રથી ઠેકડા મારવાનું મૂકી જાય છે. એટલે ગોઠણ ભાંગવાનું મૂકી જાય. પછી જે પ્રારબ્ધની કોઠીમાં પડેલું છે કર્મ છે, એ કર્મ બધા સંતોમાં બધું છે ભોગવવું પડ્યું, પણ હરખે હરખે ભોગવું, હેતે હેતે ભોગવું. એટલે જ રવિરામે ગાય નાખ્યું, વિના વિચાર સકલ જગ ભૂલ્યા, જ્ઞાન બિન ઘુસવાય સંતો માયા મૂળે નાય. કે વિના વિચાર જ તે આ જગત આખું અટવાનું છે. વિના વિચાર જ તે આ બધા ભ્રમ થયા છે. વિચાર વગરનો જ આ બધો ઓલો થયો છે. વિના વિચાર સકલ જગ ભૂલે, આખું વિશ્વ ભૂલ્યું. કે જ્ઞાન બિન ઘુસવાય સંતો માયા મૂળે નાઈ. માયા માયા સિદ્ધ સાધ પોકારો, અસરદ એહી કહાવે. કોણ કે રવિરામ કે મને અસરદ જ વાતનું છે. માયા એટલે હું કઈ કોઈની દીકરી છે, માયા કોઈની માં છે, માયા કોઈની માસી છે. ઈ જ મને અસરત થાય. થાંભલાને બધ ભરી હોય ને, થાંભલાને બધ ભરીને પછી બાંબુ નાખી છોડાવો છોડાવો, મને કોક છોડાવો, તો થાંભલાને બધ ભરી છે આપણે. તો સંતો મહાપુરુષો કે આંકડા મેકી દે એટલે તું મોકો છો એ જળને બધ ભરી. એમ માયા છે એ જળવત વસ્તુ છે, એ કઈ વ્યક્તિ વિશેષ નથી, બધ આપણે. તો સંતો મહાપુરુષો કે અંતરથી આંકડા કાઢી નાખો એટલે મોકળા સવો, મોકળા સવો. એમ અંતરથી આંકડો કઢાઈ નાખ્યો. સોનાના સિંહાસન માંથે બેહવા છતાં જનક રાજાનો આંકડો કાઢી નાખ્યો, આંકડીઓ કાઢી નાખ્યો. કે જનક તું જે જોયે છો એ કાંઈ તારું નથી, તું જે માને છો એમાં એટલું કાંઈ તારું નથી, તારું હોય એ લાવી દે. તો જનક રાજા એક પછી લેવા ગયા. એમાંથી તેને ઉત્પત્તિ થઈ કે આ તો સારું આપણું નથી, આ તો આપણું નથી. એક પછી આંકડો કાઢતો ગયો. જનક અષ્ટાવર કાગળ આવી પગમાં પડી ગયા. ભગવાન આમાં મને મારું કઈ હવે દેખાતું નથી, પેલા મને મારું લાગતું હતું, પણ આમાં મારું હું એ મને ગયો. તો મારું છે એ મને કલ્પેલું મારું મન છે એ તમે લઈ લો ભગવાન. એટલે ભૂલ બસ એ વસ્તુ કે મનમાં જે ઉદ્ભવે વિચારો છે એ બધા મારા છે. એટલે તને બધી જાતિ લઈ જાય. જનક રાજાએ મન અર્પણ કર્યું એટલે દેહી સતાવી દે. કહેવાય ગયો સોનાના સિંહાસન માટે. કોઈ વૈભવનો તિરસ્કાર ભક્તિ માટે કરવાનો નથી. ભગવાનના ભજન કરવા માટે કોઈ વસ્તુનો તિરસ્કાર નથી, ત્યાગ નથી કરવાનો. ત્યાગ વસ્તુ ઈદ બંધન છે. ત્યાગમાં બંધન છુપાણેલું છે. ત્યાગ વસ્તુમાં બંધન છે. મેં 92 લાખનો ત્યાગ કર્યો, બંધન મનમાં તો હતો. 92 લાખનો ત્યાગ કર્યો. મેં આ રંગબેરંગી કપડાનો ત્યાગ કર્યો, બંધન. મેં લસણ કાંદાનો ત્યાગ કર્યો, બંધન. ભગવાનનું ભજન કે ત્યાગ કરવાનું ભજન? હે? ત્યાગમાં જ બંધન છુપાણેલું છે. ત્યારે જે યથાર્થપણે આપણને મળ્યું છે એમાં રહીને જે ભજન કરે ને એના વખાણ થયા છે ને એ ગોરખાએ આ સંસારની ભક્તિને વખાણ્યા છે. ત્યાગ કર્યો તો
પણ સંસારના પરસેવા રે એમ ન આવી ભક્તિ માર્ગ. જો અર્થાર્થપણે જે મળ્યું છે એ સુબામાં એ કુવામાં રહીને ભગવાનનું ભજન કરવાનું જ્ઞાત થાય. ત્યાગ થયો ત્યાં ક્યાંય ભજન થયું નથી. હજી બતાવી દો, એક ઇતિહાસ એવો ખોળજો, હજારો વર્ષથી તપસ્યા કરે, ત્યાગ સંસારમાં કરીને લઈ ગયા, સંસારની વસ્તુઓમાં ન હાલે, અરે સંસારમાં તો બેઠા છો અને સંસારથી તમારી ઉત્પત્તિ ત્યાગ છે. સંસારમાં અમને આ વસ્તુ ન હાલે, સંસારમાં અમને આ વસ્તુ ન હાલે, સંસાર એસા સંસાર તૈસા. તો શિવરાત્રી તો બારા નીકળે છે, હર હર બોલે સંસારી હતો. નામ સંસારીનું લેવું, ખાવું સંસારીનું અને સંસારના બીજકનો જ આહાર કરવો. તમે એક દાણો વાવો, સશસ્ત્ર ક્રિયા કરીને તમને સશસ્ત્ર દાણા દેશે. ઈ પ્રક્રિયા સંસારની, ઈ પ્રક્રિયા સંસારની. તો ખાવું સંસાર, રહેવું સંસારમાં અને સંસારનો ત્યાગ કર્યો, ભગવાનનું ભજન રહી ગયું, સંસારનો ત્યાગ કર્યો. એમાં જ એને ઈ સુબામાં જ રહેવાનું, ઈ સુસારનું ધ્યાન રાખવાનું. સારો કોઈ મને અડી જાય, સંસારનું મારે ખવાઈ જાય, કાંદા લસણ આવી જાય. એલા એ ત્યાગમાં બંધન છુપાણેલું છે. ત્યાગ હજી કોઈએ કર્યો જ નહીં, ત્યાગ કર્યો જ નહીં. $95 લાખ માળો છોડી દીધો ને મહણની ખીચડી ખાવાનો હકદાર થઈ ગયા. મહણની ખીચડી ખાઈને રે, ડાબો આવે એટલે જે ખીચડી આવે એના વાટે ખીચડી પકવી અને ખાય. 92 લાખ માળો, માથે સમર ઢળતા એવા ખુશ્બુદાર પાણીથી તો એનું સ્નાન થતું. એવો વૈભવ ને ત્યાગી અને મહણની ખીચડી ખાવા હોઈએ. હવે પાર્વતીને શંકરને સંવાદ કે ભગવાન એટલો બધો તમારો ભગત, કે મારો નહીં જરીએ હો, શિવ કે મારો જરીએ નહીં, ભગત જ નહીં. હું વાત કરો કે એવડો મોટો વૈભવ મેકીના મહણની ખીચડી ખાવા હોઈએ છે તો તમારો ભગત નહીં? નહીં, મારો ભગત નહીં. તો કે હજી 92 લાખ એને ગુંજે કે હોય ને તમે પણ તમારા એવા વૈભવશાળી ભક્તોને તમે આમ લાલન પાલન કહો ને આને આટલું છોડીને આવ્યો તો તમે એની કદર ન કરો. કે નહીં, મારો ભગત નહીં. પરીક્ષા લઈ તો હઠ જ કહેવાય. ભગવાન કે ઠીક લઈ પરીક્ષા. તો એવા 8-15 દિવસના વાણા વાઈ ગયા અને એવી મેદની મળી ગઈ. કોઈ ડાભુ આવ્યા નહીં, એ ગામમાં કોઈ મરણ થયું નહીં, ખીચડી વાળા કોઈ આવ્યા નહીં. 15 દિનના વાણા વાઈ ગયા. 15 દિવસ ભૂખ્યો અને 16મા દિવસે લીલા કરી એટલે ડાભુ આવ્યું, ખીચડી આવી. ખીચડી એને પકવી એટલે ભગવાને રૂપ ધારણ ભિક્ષામ દે કીધું એટલે એને કોળ્યો. બીજો કોળિયો મોઢે લેવા ગયો, ત્યાં પાછું ભિક્ષામ દે કર્યું એટલે પાછો બીજો કોળિયો દીધો. હવે છેલ્લો કોળિયો વધ્યો હતો. ત્યાં પાર્વતી કે હવે ન માગતા હોય ને આટલું છેલ્લો જ વધ્યો, હવે ન દે. ત્યાં તો એને ઘા કર્યો. 92 લાખ છોડી દીધો ને આ એક કોળિયા આટું ભીખાલા વેળા કરતો હોય. ભગવાને કીધું કા મહણમાં રહ્યા 92 લાખ ત્યાગ કર્યો, એનો અહમ હજી ગયો નથી. મારું ભજન નથી, મારું ભજન. આ સાબિત જ આમાં રહેવાનું છે, પણ મનથી ને અંતરથી આનો ત્યાગ કરવાનો છે. અંતરથી છૂટવું જોઈએ, વસૂટવું જોઈએ. 3 કાળમાં આ મારું નથી, મિથ્યા છે. સત્ય સનાતન તો જે સદગુરુએ સત્ય આપ્યું છે એની સિવાય બીજું કઈ સત્ય છે નહીં. તો આ મેં ત્યાગ્યું, એમાં 100% બંધન છે. 100% એ બંધનનો ત્યાગ છે.
એટલે જેમ સેમ યથાર્થપણે આપણે ફિલ્મ કુદરત મહારાજે ઉતારી જેવા સહી એવી રીતે રહીને ભગવાનનું ભજન કરવાનું છે. હરેક પરિસ્થિતિને સ્વીકારી લેવાની છે. સ્વીકૃત ભાવ થઈ ગયો ત્યાં તમારું ભગવાનનું ભજન થાય, ત્યાં હૃદયમાં પ્રેમ પ્રગટ છે. હૃદયમાં પ્રેમ પ્રગટ્યા વગર હરિસમરણ કે ઈશ્વર ભજન થવાનું. હૃદયમાં ધૃણા લઈને તમે ભગવાનનું ભજન કરવા જાઓ તો ભજન ન થાય. પ્રેમ સિવા પાવે નહીં, ભલે ઉલર કરે હજાર, કહે પ્રીતમ પ્રેમ વિના ન મળે નંદ કુમાર. પ્રેમ વગર નહીં મળે. આપણે આ માળા ફેરવીએ છીએ, આરતી ગુંદા કરીએ છીએ કે દીવાબત્તી કરીએ છીએ, મને બતાવી દો દરરોજ નિત્યનો નિયમ થઈ ગયો એટલે નિયમ પ્રમાણે કરવાનું, બાકી પ્રેમ ન હોય હૃદયમાં. નિયમ પ્રમાણે કરવાનું. દરરોજ સંધ્યા થઈ અગરબત્તી કરો, પણ અંદર જવાળા બીજી હાલતી હોય. ત્યારે ઈશ્વર ભજનમાં જે પડે, જે ક્ષણે હૃદયમાં પરમાત્મા પ્રત્યે પ્રેમ જાગ્યો, એ ક્ષણે તમારી આરતી પૂજા શરૂ થઈ જાય. કારણ કે આમાં બીજા કઈ સમિતો વેળા નથી કરવાના. આરતી, પૂંજા આપો અને પૂંજની બધું ભેળું થઈ ગયું. પૂંજા ગુરુ કી કીજીએ સબ પૂંજા જેહી માય, જળ શીશો મૂળકો તરુપત્ર શાખા સમાય. કે પૂંજા ગુરુની કરો તો કેવી રીતે કે જે ઓલા આપણે નિયમ પ્રમાણે સાંજે 6 વાગ્યે બધાને બતાવવા દીવાબત્તી કરવાની, અગરબત્તી કરવાની, એમ પ્રભુ રીઝવાનો નથી. એ તો આપણા નીતિ નિયમ પ્રમાણે. પણ અંદર કાંઈક કંકાસ હોય એટલે એ તો બતાવવા બધું દરરોજ નીતિ પ્રમાણે કરતા હોય એટલે કરવાનું. પણ અહીંયા તો ખરેખર ઈશ્વરને જે સમરણ પોગે છે, જેવી રીતે પૂંજા પોગે છે, એ સિદ્ધાંત સાથે બધાય. કે વડલો એક ઘટાદાર વૃક્ષ હોય, એના પાંદડે પાણી પાવ તો એની પુષ્ટિ થાય, એનો વિકાસ થાય. તો જેટલી ઉપાસના, જેટલી પૂજા છે, કુકળે પાણી પાવાનું છે. પૂંજા ગુરુ કી કીજીએ સબ પૂંજા જેહી માય. જે સદગુરુએ સિદ્ધ સમરણ દીધું છે, ગુરુ નામ દીધું છે, એ નામનું સમરણ માત્રથી, એક પ્રેમથી તમે શ્વાસો ભરો ને ભાઈ, તો હું નથી કહેતો, શાસ્ત્રો અને સંતોનો મત એમ કે છે કે અખિલ વિશ્વ જેટલી પૂજા, જેટલી અર્ચના, જેટલી તપ, જપ, યોગ, હવન, હોમ ગાતા હોય ને, એનો બધાનું ફળ છે ને એક જ પ્રેમથી કહેલા શ્વાસા છે. એ મૂળમાં છે. ત્યારે પુષ્ટિ થાય. એટલે કબીર વર્ડ એમ કહેવાય છે કે તમને મૂળ વસ્તુ બતાવી છે પરમાત્માના ભજન કરવા માટે, એ મૂળમાં સિંચન કરો તો વડ વૃક્ષ થાય. કુકળે પાણી પાયે કઈ વડ વૃક્ષ થાય નહીં. એટલે જેટલી આરતી અર્ચના થાય છે એ બધી ઘરે વહી આવે, પ્રેમથી એક શ્વાસો લઈ લેવાનો છે. કયત દીધું છે શ્વાસાનું જ ભજન થાય. સંત કૃપાએ છૂટે માયા, કાયા નિર્મળ થાય જો ને, શ્વાસે શ્વાસે સમરણ કરતા પાંચે પાતક જાય જો ને. કેસરી કેરે નાદે નાચે, કોટી કુંદર જૂથ જો ને, હિંમત હોય તો આમાં દોડ્યા આવજો, આમાં સઘળી રીતે સુખ જો ને. અસલ ભજન છે ઈ સદગુરુ પરમાત્માએ આપણને દીધું છે ને. અસલ ભજન છે એ હળે નહીં. અસલ ભજન છે એ પરમાત્માનું શરણ છે. ગુરુનું શરણ કયો કે ભગવાનનું શરણ કયો. એટલે યથાર્થપણે આપણને ભક્તિ દીધી છે, જેમ સેમ રહીને ભજન ભગવાનનું કરવાનું છે. આમાં કાંઈ ભગવાનના ભજન કરવા જઈને ઓલા ખૂણે, ઈશાન ખૂણે બેહવી તો ભગવાનનું ભજન થાય, આમના મોઢે બેહવી તો ભગવાનનું ભજન થાય. અરે ડુંગળી કોથળામાં માથું નાખીને ભગવાનનું ભજન થાય. એ તો સ્મૃતિ પર પરમાત્માને યાદ કરવાના છે. અંદર કંકાસ હોય ને, અંદર જંજાળા હોય ને, તેમ ભગવાનને ગમે એટલી માંગ નાખો ન
મેળવવું પડે. ભીતર તમારો ભાવ પ્રેમ જાગ્યો ને પરમાત્મા ભગવાન છે ભીતરના ભાવથી ન રાજી છે. ઇતિહાસ ગવાશે ને કે 56 ભોગ બનાવ્યા હોય તો 56 ભોગનો ત્યાગ કરીને લુખી સુધી ભાજી ખાવા ગયો હતો. બેમાં તફાવત શું એ આપણે માનતા. બોલો તો સમ્રાટ રાજા હતો, નખથી સી કુદી હોને મઢેલો, એના 56 ભોગ બનાવેલા હતા તો હિયો કેમ ગયો? ભગવાન ક્યાં રાજી છે? પ્રેમને વશ રાજી મારો વાલો, પ્રેમને વશ રાજી એમાં હું કરે પંડિતને કાજી. કર્માબાઈનો ખીચડો ખાધો ખાધી વિદુરગર ભાજી, એઠા બોર સબરીના ખાધા વાલે 56 ભોગ મેં ક્યાં કે સમ્રાટ રાજા હતો એવી સુસા બનાવી હતી, એવું એને વૈભવથી 56 ભોગ બનાવ્યા હતા. એવી એને ડાઇનિંગ ટેબલ બનાવી દીધું હતું, એની માથે ખાવાનું વ્યવસ્થા કરી હતી. પણ એનો ત્યાગ કરી બોલામાં લુખી પાણીમાં પાથરેલી, પાણીમાં એ દુર્યોધનને ખબર. દુર્યોધનને ખબર એટલે જ વિદુરના ઘરે વિદુર નીતિ છે એ જગતમાં વિખ્યાત છે. વિદુર નીતિ અરે બીજી નીતિ આવે નહીં. વિદુર નીતિ એવી હતી કે સવારથી સાંજ સુધીનું સીધું રાજમાંથી લાવવાનું, રાજનો કારભારી. નંદર જેટલું જોતું હોય એટલું. અત્યારે તો કોકને કોઠાર મૂક્યો તો પટા ન પાડે રાજ. પણ વિદુર નીતિ એવી વખણાય કે સવારે થી સાંજ સુધી જેટલું સીધું જોતું એટલું સીધું વિદુરના ઘરે આવે. અને ઈ તે દુર્યોધનના માણસો વિદુર નો લાગે. તો ભગવાન યુદ્ધ શાંતિદૂત બનીને આવવાના હતા એટલે દુર્યોધનને ખબર પડી. એટલે એને ખબર કે આ છે ને સીધા વિદુરના ઘરે જાય એટલે સીધું આ તમારે એમ એકલાવાનું નથી. વિદુરના ઘરે સીધું ન મોકલાય. ભગવાન શાંતિદૂત થઈને આવ્યા. સભા ભરાણી ને એમાં દુર્યોધન માન્યો નહીં એટલે ભગવાન ઉભા થઈને હાલતા થયા, રજા લીધી. કારણ કે ભગવાન તમારે આટલું તમે જમીન તો જાઓ. હા કે નહીં ભાઈ, એવું ખાવું ભૂખ નથી એમ કહીને વિદુરના ઘરે આવ્યા. વિદુરના ઘરે તેથી સીધું નહીં પગેલું એટલે ભાજી લાવેલા. ભાજી વીણીને પાણીમાં બાફતા. પાણીમાં બાફતા હતા. ત્યાં આવીને કીધું કઈ બાળ ભૂખ લાગી છે તો કીધું અહીંયા ક્યાં કાંઈ છે? આ લુચી સુકી ભાજી છે એમ કે ભાજી જ ખાઈ. તો 56 ભોગ ત્યાં ગયા કે એમને આ ભાજી કેમ ખાધી? કે ભાજી બનાવવામાં ઇતિહાસ એવો બતાવી દો કે હજી બીજાના ઇતિહાસો રચાણા કે ભગવાન એના ઘરે પ્રેમથી ખાઈ ગયા. એવા તો પ્રેમી હૃદયના જે હતા એના જ ઇતિહાસો છે. કર્માબાઈનો ખીચડો ખાધો. આપણે એમ કહીએ ભગવાનના મંદિરમાં સંપલ પહેરી ન જવાય કે ભગવાનને થાળ ધરવા માટે પગરખા હેઠે ઉતારવા પડે. એનો હજી કોઈનો થાળ ખાઈ ગયો નિયમ ફેરવવા જેવો છે. અસલ નિયમ પરમાત્માની પ્રાપ્તિનો સમજ્યા નથી. કે કર્માબાઈ ખીચડો બનાવતી હતી, એના પગમાં કપાસી પડી હતી એટલે સંપલ ટાયરના બેરી અને ખીચડો બનાવતી હતી. પણ એને એવો ભાવ થઈ ગયો મારો ભગવાન આવી જમી જાય એમ કે છે કે ભગવાન આવી કર્માબાઈનો ખીચડો ખાઈ ગયો અને આ વિદુરની ભાજી ખાય. હૃદયમાં પ્રેમ ભાવ હતો. 56 ભોગ બનાવો અને હૃદયમાં પ્રેમ નો હોય, ધૃણા નફરત હોય તો એમાં એ આરોગવામાં ફરક ભગવાનને અને ઓલામાં ફરક. શું હતું એમાં? ખીચડામાં શું હતું? ઓલામાં શું? એઠા બોરમાં શું હતું? એઠા બોરમાં ભાવ ને પ્રેમ જ હતો, બીજું કાંઈ નહોતું. સબરીને 3 દિવસની વાર હતી. ભગવાન આવ્યા એટલે પેલા તો મણી પ્રદક્ષિણા કરવા. ઘડીક પગે લાગે પાછી ફરવા મળે, પાછી પગે લાગે પાછી ફરવા મળે પ્રદક્ષિણા. સુધા ભૂલાય. કારણ કે નિત્યનો નિયમ, કાયમનો નિયમ. દરરોજ ભગવાન આટું ફળ ફૂલ લાવવાના અને દરરોજ વાટ જોવાની ભગવાન.
તો ભગવાન આવ્યા એટલે સુધા ભૂલાઈ ગઈ. સુધા યાદ કરાવવા માટે ભગવાન કે મને ભૂખ લાગી, એટલે સાધમાં આવી. સાધમાં ઓહો ભગવાન ભૂલી ગઈ. બોરનો કરંડિયો લાવી હતી. બોરનો કરંડિયો લાવી સાખી સાખી રામને દેવા અને લક્ષ્મણ ઘા કરી. કારણ કે નહીં અવસ્થા, રોડ અવસ્થા, આંખોમાં સીપડા, માથું ઓળેલું નહીં, કોઈ અવસ્થા. આમ જોઈને સીતરી ચડે એવું રોગ. પણ લક્ષ્મણ દેહને જોતા હતા, રામ એના ભાવને જોતા. એટલે રામ ખાવા મળ્યા. લક્ષ્મણને ઊભ સડી એટલે રામને એમ થયું કે આને સંશય થઈ જાય, આ ભાવ વગરનો, આ મીઠાશ વગરનો રહી જાય. એટલે સબરીએ સાખીને આપ્યું, એ રામે સાખીને લક્ષ્મણને આપ્યું. એટલે રામે સાખેલું હતું, એ તો ન ખાય નહીં. ખાધું ને એનો ભાવ ને એના પ્રેમની જે મીઠાશ આવી, એમ કે છે રામને ધક્કો મારીને સબરીના ઠાબો લક્ષ્મણે ખાવા. ત્યાં હું હતું? ભાવ ને પ્રેમ હતો. નફરત ને ધૃણા હોય, નાનું છોકરું તમને સમજે, તમારે આગળ આવતું પહેલી વાર આવે, બીજી વાર આવે, ત્રીજી વાર તો જવા દે. કારણ કે નફરત ને ધૃણા છે તમારા હૃદયમાં. ત્રીજી વાર તમને છોકરું ત્યાં હામું ન મળે. પછી આપણે પાછા એવા કરવા, હું નીકળું એટલે શેરીને છોકરા ઘરમાં ગરી જાય. પણ હું કારણ તો પોતો આપણો અહંભાવ ને આપણો ઈગો ને આપણી અંદર ધૃણા ને નફરત છે, એ બાળકોને અંદર લઈ જાય છે. બાકી બીજું કઈ નથી. અને ભાવ પ્રેમ હોય તો ભાઈ દિવાલ મારી દો, દરવાજા બંધ કરી દો, વંડી ફેંકીને આવે. ભાવ પ્રેમ ની ભક્તિ, ભાવ પ્રેમ વગરની લૂલી લંગડી ભક્તિ છે. ધૃણા અને નફરત થી 3 કાળમાં આંધો નહીં થાય. ભગવાનને ભજવાનું યથાર્થ સાધન દિલ ભીતર છે ભાઈ. બહાર કાંઈ સાધન, બહાર ગમે એટલા સમિધો કરો, 3 કાળમાં ભગવાન રીઝવાનું નથી. ભગવાન અંતરના ભાવનો પ્યાસી છે, બાહિર જગતના દેખાવનો પ્યાસી નથી. આ તો આપણે બધી સુવિધા છે એટલે બધું કરીએ છીએ. હાર પહેરાયેલી આરતી છે ને અંતરનો આર્તનાદ છે. અંતરથી આરતી કરેલી છે ને સદગુરુના ડાયરેક્ટ શરણમાં પહોંચે છે. બહાર દેખાદેખીની આરતી, પણ ભાવ બીજા હોય તો 3 કાળમાં એ લેતો નથી. આંતરિક રાવું પરમાત્મા પ્રત્યે સુગડો, આંતરિક ભાવ જગાડો, આંતરિક પ્રેમ જગાડો. બાહ્ય જેને જેવો કેવો એવો કે જેવો કેવો. આ જેટલા બધા પ્રેમના બ્યાસી બન્યા, એને જગતે ગાંડા જ ગણ્યા છે. પણ સતાય તે એને ઈ છોડ્યું નહીં. કારણ કે એને સત્ય સનાતન મળ્યું. જગનો જેટલો વૈભવ છે એ વૈભવ એની પાછળ કલ મળી દેવા. જે યથાર્થપણે સમજણ લઈ લો, પરમાત્માની પ્રાપ્તિ કરી લો, આત્માની ઓળખાણ કરી લો, એટલે જગતમાં એના તુલ્ય કોઈ બીજું આવે એવું નથી. સંતોએ મોટામાં મોટો લાભ ને મોટામાં મોટો યશ બતાવ્યો છે. આની સિવાય જગતમાં જીવનનો મોટામાં મોટો લાભ બીજો કોઈ નથી. પણ આપણે હવે એ લાભને આપણે થોડા ગૌણ માનની છે, સંતોએ બતાવ્યો, અને આપણે બીજો લાભ લેવા જઈએ છીએ. ક્યાં ને આમ કહી દઈએ અને નિશા દેખાડી દઈએ તો આપણો લાભ થાય, અને થોડાક હલકા બતાવી દઈએ તો આપણો લાભ કાંઈ નહીં. એમ જેટલી તમે નફરત ફેલાવશો એટલી નફરત તમારામાં ઉઠશે. આપણામાં હશે એનો વેપાર કરશો ને. હમણાં મને કાલે જ વાત થઈ કે કોઈનું ખરાબ કરવા જો તમે જાશો તો એમ માની લેજો કે એનું 3 કાળમાં ખરાબ નથી થવાનું, ખરાબ તમારું. કોઈને નિશો દેખાવાની ચેષ્ટા કરશો એટલા નિશા આપણે પડવાનું છે. 3 કાળમાં એ નિશો નથી દેખાડવાનો. નરસિંહને આખું જગત નિશો દેખાડવાની. એનું મંદિર જેટલું ઊંચું થયું એટલું વિશ્વમાં કોઈનું મંદિર ઊંચું થયું
મીરાને ઝંઝેડવા માટેનો કોઈ જગતે કાંઈ ખામી ન રાખી, પણ નિશા ઓલા દેખા, મીરા નો દેખ. તો જેટલી શ્રેષ્ઠતા કે આપણે એને હેઠો દેખાડ દેવો અને નાનો દેખાડ, એટલા નાના થવાના. એટલે એ બધી વ્યથા છોડી દો, સુખે સુખી સમજણ સમજી લો કે જગતને જે રીતે વેપાર કરવો એ રીતે કરે. આપણે તો જગતને પ્રેમ દેવો છે તો પ્રેમ પામશો, પ્રેમ દેશો જગતને તો પ્રેમ પામશો, ધૃણા દેશો તો ધૃણા. ઈ ફળ લાગવાના. આપણે ખેડૂતના દીકરા ખબર છે કે એક બીજક વાગી એટલે સશસ્ત્ર એને કણ લાગે, ફળ લાગે. એટલે ધૃણા દેશો તો એટલા ધૃણાના ફળ બધા લાગશે. પછી આપણે આમ ફળની આશા કરીએ તો ન મળે. નફરતના જ બીજક વાવ્યો છે બાવળીઓ, અને પછી આપણે આંબાનો વેડો લઈને જઈએ કે કેરી આવશે, હાથમાં. એટલે સંતો યથાર્થપણે સમજાવે છે ને, પેટે પેટે તેલ નાખીને આપણે સમજાવે છે કે જેટલું જગતમાં નાના દેખાડવાની શ્રેષ્ઠતા, નાનો ભાવ ધૃણા નફરત વાવશો તો એવું બધું લણવાનું છે, ઉપજી દાવવા. એટલે દુશ્મન નહીં જે પ્રેમ આપો, આપણી પાસે તો પ્રેમ રાખવાનો છે, પ્રેમનો જ જરો બનવાનો. દુશ્મન નહીં પ્રેમ આપો, નફરત નહીં. એ તો જેને આગળ જેવો, પછી એ નથી કહેવાય ઓલો આમ કરે, એને કરવા દેવાનું છે. એને આગળ વેપાર જ છે, વેપાર ખાલી વાતોની લાલસા અને વાતોના વેપાર હાટું આગળ રીતે આપણે ઘણી વાર કહી ગયા કે ભાઈ કૌરવો અને પાંડવોને સમજાવવા, ધર્મને સમજવા હાટું કૌરવની ગાથા ગાવી પડશે. પણ એ ગાથા કેવલ ધર્મને સમજવા, એને નીચા દેખાડવા માટે. કારણ કે ઈ નો હોત તો આ ધર્મ સમજાતો. આપણે રામાયણનો પાત્રમાં લઈશું કે મથરા છે નબળામાં નબળું પાત્ર, પણ સંતોની ને રામની દ્રષ્ટિએ છે નબળું પાત્ર નહીં, હારામાં હારું પાત્ર. સંતોની રામની દ્રષ્ટિએ હારામાં હારું પાત્ર. કારણ કે રામ પેલા આવ્યા એટલે કઈ ને મંદરાને મળ્યા. હારામાં હારું પાત્ર હોય તો ને. અને સંતોની મતી છે કે હારામાં હારું પાત્ર કેમ કે મંદરાને ખેલો એટલે રામાયણ ઉભી રહી જાય, ભગવાનની લીલા અધૂરી રહી જાય. મંદરાને ખેઈ લો, રામાયણ માંથી ખાલી એક મંદરાનો પાત્ર ખેઈ ગયો એટલે રામાયણ ઉભી રહી જાય. તો નબળા કેવા કોને? નરસિંહ મહેતા એ તો જો એનો દીકરો મળ્યો તો આહુડું ન થાય. ભગવાન આગળ પ્રાર્થના કરી કે તો મને ભગવાન તને ભજવાનો મોકો દીધો. ઘરની ભંડારી ગઈ તો આહુડું ન થાય, તે તો મને હાવ ભગવાન ભજવાનો મોકો દીધો. પણ પાડોશી મળ્યા એટલે એને થાળિયું નાખીને કહો હવે આ મારી નિંદા કરશે કોણ, મારી રક્ષા કરશે કોણ? અને ભગવાનનું ભજન ત્યારે જ સ્તુતિ અને નિંદા સમ કરીને જે હાલશે એ જ ભગવાનનું ભજન કરીએ છીએ. સ્તુતિ થાય, વખાણ થાય ત્યાં વાહ વાહ ફૂલાઈ જાય, અને નિંદા થાય ત્યાં હકેલાઈ જાય. ત્રણ કાળમાં ભગવાનનું ભજન નહીં થાય. આ કીધું ને, માન કે પાન નહીં હરી, માન પાનની આશા રાખવાની નથી. એટલે નરસિંહ મહેતાએ કીધું સ્તુતિ ને નિંદા સમ કરી જાય. સ્તુતિ અને નિંદા સપ્રમાણ માનો, કે બેયમાં એક જ ભાવ રહેવો. નિંદા કરે ત્યાં લાલસળ થઈ જાય ને સ્તુતિ કરે ત્યાં ભૂલાઈ જાય નહીં. એ સ્થિતિમાં નથી જવાનું. ભગવાનનું ભજન કરવું હોય તો સમ કરી જવાનું, અને નિંદા કરતો હોય એ પરમેશ્વર. હવે ઈ હાલ વહમ, ઈ વહમ આપણને કોક કહી જાય ઈ મેળાવે નહીં. તો ધર્મનું યથાર્થપણે મૂળ બતાવ્યું છે કે દયા, દયા જેવી વસ્તુ જગતમાં બીજી કાંઈ નથી. દયા એ જ ધર્મનું મૂળ છે. પાપ મૂળ અભિમાન તુલસી દયા ન છોડીએ જબલક ઘટમે પ્રાણ. હજી કઈક દઈ દેવાનું હોય તો વસ્તુ પદાર્થ દઈ દઈએ, પણ દયા દેવાની થાય ત્યાં હાંકડું પડે. દયા દેવાની થાય ત્યાં તકલીફ પડે.
સારું એને કેમ માફ કરી દેવો. ત્યારે સંતો એમ કે છે એ અસ્ત્ર વાપરી નાખે. ગાંધીજીએ અંગ્રેજોને ભગાવવા માટે કાંઈ એને તોપ ગોળા નહોતા કે પરમાણુ બોમ્બ નથી ફોડ્યા. બોલે આગળ બધું હતું, તોપ હતી, ગોળા હતા, કે બધું સાધન હતું. ગાંધીજીને ટોલો મારી નાખે એટલી સત્તા હતી. પણ ગાંધીજી આગળ ગુરુ મંત્ર હતો. ગુરુ મંત્ર રાખી, ધર્મ હાથમાં રાખી, દિલમાં દયા રાખી. દયાની જાજમ પાથરી, દયાની જાજમ પાથરવા માત્રથી અંગ્રેજો એની માથે પગ ન ટકાઈ લઈ ગયા. ઊભી પૂછડીએ વૈયા ગયા. નહીતર ગાંધીજી આગળ કાંઈ નહોતું, લાકડી દીધી. લાકડી દીધી. ગાંધીજી મારવાને એને કાંઈ વાર નહીં. પણ સતધર્મ ધારણ કરીને દિલમાં દયા રાખી એટલે એનો વાળ વાંકો ન થયો. ગાંધીજીએ ઊભી પૂછડી અંગ્રેજોને ભગાવી દીધા. તો એમ આપણી અંદર જે અંગ્રેજો છે, કામ, ક્રોધ, લોભ, મોહ, એનો ઊભી પૂછડીએ ભગાવવા હોય તો તમારી આગળ સતનામની સડી છે અને દિલમાં દયા રાખો. મુકડા ક્યાં દેખે દર્પણ મેં તુજે દયા ધર્મ નહીં દિલ મેં. દિલમાં દયા ધર્મ નથી. મુકડા આપણે ગમે એમ લાલન પાલન કરીએ એ તો 3 કાળમાં ભાંગી જવાનું. આ કડસલું નહીં, બોખાય થઈ જવાનું, બધું થઈ જવાનું. આપણે દેહની જે આપણે શ્રેષ્ઠતા કરી, આપણે આવા નવા રહેવાનું 3 કાળમાં. દિવસે દિવસે કોળિયો કાળ કરતો જાય છે અને દિવસે દિવસે આપણા જીવન ટૂંકા થતા જાય છે. એટલે એ જીવન શૈલી જે શ્રેષ્ઠ રહી છે એમાં પરમાત્માનું નામ સુગીત કરી, અનુસમરણ કરી અને એ સુગંધ જીવનમાં બેહારવાની છે. અને કોની સુગંધ રહી છે કે જેણે ભગવાનનું ભજન કર્યું એની સુગંધ રહી છે. બતાવો એક નહીં એવો સામ્રાજ્યનો વહીવટ કરીને લઈએ કે એની સુગંધ રહી. વ્યાસકારોમાં એના નામ રહ્યા પણ અલ્પ સમય સુધી એના નામ રહે. તો યુગો યુગ એની સુવાસના જાતી નથી જેને ગુરુ ભજન કર્યું. એટલે કદાચ 1,00,000-2 લાખ દઈ દેવા હોય તો એ દઈ દે, પણ દયા દેવી ને એ કપડું છે. એટલે દયાને એકવાર દઈને તો જુઓ. તમને કોઈએ તમારી માથે કોઈ એવો કટુ વચન નાખી દીધું, કટુ વચન નાખવા માત્રથી હૃદયમાં ઉતરી ગુરુ નામ યાદ કરીને એને નિર્દોષ માની અને એને દયા આપી. જોઈ જોવો જીવનમાં ખિલખિલાટ થાય, ભગવાન ભજવાનો મોકો. ઈસુ ખ્રિસ્તને ખીલે જડતા આપણે વારંવાર દ્રષ્ટાંત હું લેવા કે એને તો ખીલે જડતા હતા ને. આપણને તો આગેથી કીધું કાકોક વાયા કરીને તને છે ને ફલાણી ભાઈ છે આમ કેતી હતી, તો વાયા હતી ડાયરેક્ટ નહીં. ત્યાં આપણે ઉપાડો લઈ લઈએ, મળે શાક માર્કેટમાં મળે ને ઉપાડ લઈશું. વાયા ગયું ને શબ્દ આવ્યો ખાલી, ત્યાં આપણે એટલો ઉપાડો લઈ લઈએ. આને તો ખીલે જડતા. નદી કઈ હો અડાડી કે નદી કઈ આપણને હામો હામ મુખો મુખ કીધું, વાયા વાયા થઈને શબ્દ આવ્યો ત્યાં આપણે આપણા અંદરના બધા પ્રાણ બધા એક ઘર કરવા મળે. એની જેવો ઉપાડો લઈ લઈ અને ખીલે જડતા હતા. ખીલે જડી લીધા એટલે ઈસુ ખ્રિસ્ત એના દિલબર, એટલે એનો આત્મા, એનો જ પરમેશ્વર ભગવાન એના દિલબર ને કીધું કે આ બધા નિર્દોષ છે એને માફ કરજો. ઈસુ ખ્રિસ્તની ખાલી એક લાવા નીકળે ને એના ગોતમ ને ગોતમ નાશ પામી જાય. એટલો બળવાન પુરુષ હતો. એટલે ઈશ્વરનો દંશ થઈ ગયો. તો ખીલે જડ્યા છતાંય તે નિર્દોષતા આપીને માફ કરી દીધા કે ભગવાન એ બધા અબુદ્ધ ને અવિનામ છે એને માફ કરી દીધા. તો કોઈ કટુ વચન કે ને ત્યારે આપણે ખીલે નથી જડતી. તો માફ કરતા શીખો તો ખીલા સુધી વાંધો નહીં આવે. ક્યાં લગન? ખીલા લગન વાંધો નહીં આવે. ખીલા લગન તમારું ઈશ્વર ભજન નહીં બોલવાય. પેલા શરૂઆત તો અહીંથી કરો કે ડાયરેક્ટ ખીલવી જવું. ડાયરેક્ટ કોઈ ખીલે જડવાનું કીધું હોય તો એટલે
દુશ્મન નહીં તે માફ કરતા શીખો, ખીલા લગ્નમાં લો નહીં આવે, સમરણ નહીં શીખો, ઈશ્વર નહીં અવગણતા. હરિશ્ચંદ્ર ને ખપ્પર સુધી પહોંચી ગયા, ખપ્પર લઈને મારવા ગયો ત્યારે ઈશ્વરે એનો ભાવ લીધો. તો ત્યાં લગન એનું સમરણ ન થશે, સમરણ ન. તો તેદી કારણોમાં ઈ કારણે ઈ કાજે એને અવતાર ધારણ કર્યો, રૂપ ધારણ કર્યા હતા. તો આજ કઈ ઓલવાય નથી ગયો, ઈ થાવ દિયા દિલમાં રાખી નથી. ભગવાન જોવો છે ને ભગવાન મારી વારે આવે ને ઈશ્વર ગુરુ મારું કામ કરે ને વાતમાં માલ ને એ બધા મોઢામાં લવાના, ત્રણ કાળમાં નો. દિલમાં ભાવ પ્રેમ ને દયાનો જારો રાખો. તમારા હરેક કાર્યમાં તમારે ઈશ્વરને જોવો હોય તો હરેક કાર્યમાં એ રૂપ ધારણ કરશે. કરતો આવ્યો છે ને કરશે. આજ કઈ ઓલવાય નહીં. દિલમાં દંભ હોય અને પરમાત્માનું ભજન કરીએ છીએ એવા સ્વાંગ ધારણ કરીએ તો ઈ તો એલા બન્યા ભવાયા કહેવાય. શું કહેવાય? ભવાયા કહેવાય. એવું દિવસ ઉગે ને એવું થાય એટલે પાત્ર તો ઉતારી નાખવાનું, રીંગણા બેસવાના હોય સવારે. ભવાયો રાજા બન્યો હોય તો ગમે એટલા પળમાં ધમ પસાડા કરતો હોય ને પગ પસાડતો હોય, પણ પાત્ર પૂરું થાય ને દી ઉગે એટલે 40 કિલો 20 કિલો વેસવાના રીંગણા. એમ ભક્તિના ભાવ આપણે ભરેલા છે ને એવો સ્વાંગ ધરતા હોય કે અમે ઈશ્વરનું ભજન કરીએ છીએ, હું ગુરુનો બાળકો છું, મારા એવી નિષ્ઠા છે, મારી જેવો કોઈ આમ એવો સ્વાંગ ભરવા માત્રથી ભક્તિને ખાધી જાય. એ તો બન્યા છે. વેદી બનાવટ નીકળી જાય કઈને કી નથી. એટલે યથાર્થપણે સદગુરુ પરમાત્માએ આપણે પ્રેમ ભાવનો જરૂર બતાવ્યો છે, દયાનો ધર્મ બતાવ્યો છે, ગુરુ નામ બતાવ્યું છે. ગુરુ નામમાં જે રીતે રાખ્યા છે યથાર્થપણે જેવી રીતે રાખ્યા છે એવી રીતે રાખી ભજન કરવાનું છે. ત્યાગ કરવાની કે કોઈ નીતિ નિયમની શ્રેષ્ઠતા કરવાની નથી. જેવી રીતે છે એવી રીતે મુક્ત વિહારી થવાનું છે. અંતરથી બધા આકડિયા, અંતરથી હું આકડિયા કાઢવાના છે. સારું કાળ સગોડી વાલે કે લાભ સગોડી કાઢ નાખો. આકડિયો ગુરુ મહારાજે ગુરુ શબ્દ દીધો એને કાયમ માટે લાભ સગોડી. હવે તમારા અંતરમાં જ્યાં લગન સમરણ સિદ્ધ છે ત્યાં લગન લાભ સગોડી. આહરી હવે સાંડલ વળી મામા દેવ નરશેપ નહીં નડે. અરે તમને ગુરુએ મંત્ર દઈ દીધો છે, હવે મામા બધા આંટા મારે. હવે હારી જેવી નડશે કે નહીં નડે. પેલા તમને એ બધા ઉપાસના દઈ દીધી છે. એક ઉપાસના એ સર્વદેવ ઉપાસના એમાં હમાય છે. તો નિવેદ કઈ રીતે ધરવાય એ તે ઉપાસના આપણને ગુરુએ દીધી છે કે ભાઈ જે ભૂખ્યો હોય એના મુખમાં તું જે અન્ન નાખીશ ને એ વારા નામના અગ્નિ રૂપે ઈશ્વર કૃષ્ણ એમ કીધું હું ફસાવા વાળો છું, એ મને હવન હોમ પોગે છે, એ નિવેદ પોગે. તો દુરાગાગાના આંકડા કાઢી નાખો, ખોટા સંશયોના આંકડા કાઢી નાખો. જગતમાં કોઈને નડતું નથી, કર્મ સિવાય કાંઈ નડતું નથી. સિદ્ધને ઘરમાં ભૂવા ભેળા કરો, સિદ્ધને જોવરાવો જોશ, પોતાના કર્યા પોતાને નડે, એમાં દેવને હું જોશો જોશ. દોષ તો દેવને જ દેવાનો કે આ નડી દેવ કોઈ નડે. આપણા કર્યા જ આપણને નડવાના. એ આંકડા કાઢો. ધીરે ધીરે આંકડા કાઢતા કાઢતા ગુરુ શબ્દ અને ભાવ પ્રેમ સિવાય કાંઈ રહે નહીં, એટલે બધો સંશય ગળી જાય. એટલે ભગવાનનું ભજન કરતા હજી કોઈ નડ્યું નથી. એટલે એમાં માનસિક જે આપણા દાવ છે એ માનસિક દાવને પરમાત્માના નામમાં પોરવવાના છે. એમાં બધા ભ્રમ કાઢવાના. એટલે નામી વાળાને કોઈ નડે નહીં. અને દેવી પોતાના રૂપમાં બોલી છે કે મન માને તો સંગ સલું નજર ફરવું અકેલી,
મને જે મારા જે છે એને હું ખાતી કરું છું, મનમાં તો એને હું હાજર રહું છું, મેં હું એને ખપ્પર વાળતી કરું છું, પણ હું આદ્ય પુરુષની છે. આરાધ્ય પુરુષ કોને કે ગુરુ નામનું જે આચરણ કરે છે, ગુરુ નામનું જે સ્મરણ કરે છે, ગુરુ નામનો જે આરાધ કરે છે, આદ્ય પુરુષની દેવી શૈલી છે. એટલે ગુરુ નામમાં નિષ્ઠ ભ્રમણ કરવું, ભાવ પ્રેમ રાખવો, જે પ્રમાણે આપણા ગુરુ મહારાજે રાખ્યા છે યથાર્થપણે સમજણ લઈ એ કુવામાં જ રહીને ભગવાનનું ભજન કરવાનું છે. ત્યાં વસ્તુ કોઈને કરવાનો પછી જીવનમાં એવી કળ આવી તો એ કળ એ કુદરત પરાયણ જ રહેવાનું છે. જેવી રીતે રાખે એવી રીતે રહેવાનું છે. કદાચ અહીંથી જોડું નામ ગયો ન્યાય ગયો તો ન્યાય ભજન જ કરવાનું છે, બીજું કઈ કરવાનું નથી. એટલે જેવી રીતે જીવનમાં જે ખાંસા આવે એ ખાંસામાં ઢળતા શીખવાનું છે. અડપ શીખજો. પવન આવે ને ઝાડવું જો ન નમે ને તો અડપતાથી ભાંગી જાય, તૂટી જાય. એ ડાળી જે ન લળી એ તૂટી જાય. એમ જીવનમાં આપણે આપણા જીવનમાં જે પવન આવ્યા એ પવન પ્રમાણે આપણે લડતા ન શીખ્યા તો બપો છે. એટલે જેવી રીતે યથાર્થપણે આપણને જીવન મળ્યું છે એ યથાર્થપણે સાચી સમજણ લઈ અને ભગવાનનું ભજન કરવાનું છે, ભાવ પ્રેમ રાખવાનો છે, દયાને લાવવા. જગત આખું નિર્દોષ છે. જગતમાં તમારે જે રસ જોતો હોય છે એ ગળી જાય, પણ પ્રેમ સુધા રસ છે એ પરમાત્મા સદગુરુની કૃપા સિવાય મળે એવો નથી. બાકી બધા રસ મળે છે, બધા રસ. એટલે કયો રસ ધારણ કરવો, કયા રસ છે. અને બધા સંતો મહાપુરુષો આ વિશે આપણે બતાવી ગયા છે કે તમારા દીકરો તમારા ઘટમાં બિરાજે જો અંતરપટ ખોલી અંતર પડી ગયું છે એ અંતરપટ ભાંગી નાખે એટલે તરત જ તને આબે અંકુર દેખાવે. એટલે હવે સર્વ ઘટમાં પરમાત્માનો વાસ છે. ઈશ્વરને ગોતવું હોય તો ઘટમાં ઉતરવાનું છે, ભીતર ઉતરવાનું છે, ભીતર જાગવાનું છે. બહાર જાય કઈ મેળવી કરવાના નથી. એટલે ડોશીનું છેલ્લું દ્રષ્ટાંત દઈ દઈએ આપણે કે ડોશી સોરે ઓલું પેલા જૂના જમાનો હતો ત્યારે ઓલા ફાનસ રાખતા ને ફાનસના અંજવાળા તો ગોસતા કે મારી તમારી જેવા બે નીકળ્યા છે, શું કરવા માંડી હો ડોવાણી એ ગોતાવા લાગ્યા. એને ન જોયું, એ જો આવ્યો. 4-5 જણા બધા ટોળે વળીને ગોતાવતા હતા. એકને એવું માં પણ પડી છે ક્યાં એ કયો ને તો જરા જ્ઞાનકોળ જોઈને તો આપણને જડવી હોય તો જડે. એટલે એ તો ઘરે પડી, ઘરમાં પડી. તો ઘરમાં પડી તો માં અહીંયા કેમ? અહીંયા અંજવાળું છે, અહીંયા અંજવાળું છે એટલે ખોવાણું છે ઘરમાં અને ગોતતી છે બારું. એમ ઈશ્વર ઘટમાં અને ગોતતી છે બાર અંજવાળું. સરસ મજાની સુવર્ણ સોનાની મૂર્તિ. ઓહો, સોના કરતા વિશે ભીતર બેઠો એને બનાવવા વાળા નતું હોય. એનાથી સુંદર રૂપ છે એનું. વિશ્વમાં કોઈ માપ નથી ઈશ્વરના રૂપ. એવો ઘટ ભીતર બેઠો છે. બાહ્ય જગતના છે એ આ દિવે આપણે હોય તો કારણ કે ખોવાણું ત્યાં ગોતવાનું છે. ખોવાણું ત્યાં ગોતતા નથી એટલે જડતો નથી. તો આપણા ઘટમાં જ વંતાણો છે, ઘટમાં જ ગોતવાનું છે. બોલો એવા સર્વે સંતોના મત છે. બોલો સદગુરુદેવની